લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે 12મી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતના 3 ઉમેદવારોના નામ છે. સુરેન્દ્રનગરથી દ્વિતિક મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા, વડોદરાથી જયપાલસિંહ પઢિયારને ટિકિટ મળી છે. હવે કોંગ્રેસના 4 ઉમેદવારો જાહેર થવાના બાકી છે, જેમાં મહેસાણા, અમદાવાદ ઈસ્ટ, નવસારી અને રાજકોટનો સમાવેશ થાય છે. ઋત્વિક મકવાણા વર્ષે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા સીટ પરથી જીત્યા હતા. જોકે 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. જ્યારે જૂનાગઢ સીટ માટે જાહેર કરાયેલ હીરાભાઈ જોટવાએ ગઈ વિધાનસભા ચૂંટણી કેશોદ સીટ પરથી ઝંપલાવ્યું હતું, જેમાં તેમને માત્ર 4208 મતથી પરાજય થયો હતો. આ ઉપરાંત વડોદરા સીટ પર જાહેર થયેલા ઉમેદવાર જયપાલસિંહ પઢિયાર પણ ગઈ વિધાનસભા ચૂંટણીમાં લડ્યા હતા. પાદરા સીટ પરથી તેમનો ભાજપ સામે 6178 મતથી હાર થઈ હતી. લોકસભા 2024ની ચૂંટણીના પડઘમ ભાગી ચૂક્યા છે. વાત કરીએ જુનાગઢ બેઠકની, તો જુનાગઢ બેઠક ઉપર ભાજપ દ્વારા જે રાજેશ ચુડાસમાને ઉતારવામાં આવ્યા છે, તેની સામે ખૂબ લાંબા ઇંતજાર બાદ આ બેઠક ઉપર હીરાભાઈ જોટવાને કોંગ્રેસમાંથી આજે ઉતારવામાં આવ્યા છે. આપણે આવી પહોંચ્યા છીએ જુનાગઢથી 80 કિલોમીટર દૂર સુપાસી ખાતે હીરાભાઈ જોટવા પાસે. આપણી સાથે હીરાભાઈ જોટવા અત્યારે જોડાયેલા છે, સીધા જ એમની સાથે વાત કરીશું. હીરાભાઈ, કોંગ્રેસ દ્વારા આપને જે ટિકિટ આપવામાં આવે છે, ખાસ કરીને લોકોની વચ્ચે જાશું, કયો મુદ્દો હશે મુખ્ય? લોકો ખૂબ પીડાય છે. કયા મુદ્દા બાકી છે એમ કયો, કોઈ મુદ્દો સોલ્વ થયો નથી. સામાન્ય રીતે તમને ખેડૂત માટેની એક વાત કરવા માંગુ છું કે કોંગ્રેસની સરકારમાં ઉનાનો ખાન ઉદ્યોગ, કોડીનારનો ખાન ઉદ્યોગ, તાલાળાનો ખાન ઉદ્યોગ એ ભાજપે આવીને બંધ કર્યો છે. એક મુદ્દો. મુદ્દો 2, આ જિલ્લામાં કેરી થાય છે, નારિયેલ થાય છે, સિક્કો થાય, એને પાક વીમામાં સમાવતા નથી. અચ્છા, 250 ડેમો છે ગુજરાતમાં, એમાં એક પણ ડેમ આ સરકારે બનાવ્યો નથી. અચ્છા, આ જિલ્લાના તમામ ઉદ્યોગો યાદ કરી લો તમે. જીઆઈડીસી પોરબંદર, જીઆઈડીસી જુનાગઢ, જીઆઈડીસી વેરાવળ અને બિરલા ઇન્ડિયન રોયન, જીએસસીએલ અંબુજા, સીસીજીએલ પોરબંદરનો મહારાણા એક આખો જિલ્લો હતો ત્યારે, અને વ્હાઇટ સિમેન્ટ, સીધી સિમેન્ટ, હાથી સિમેન્ટ તમામ કોંગ્રેસે આપેલી છે. એક પણ ઉદ્યોગ આ સરકારે આપ્યો જ નથી. માત્ર બણગા ફૂકે છે ખોટા. એક પણ જીઆઈડીસી ને આપે, એક પણ ઉદ્યોગ ના આપે. વાત કરીએ શિક્ષણની, તો 24થી ઓછા વિદ્યાર્થી હોય પ્રાઇમરીમાં તો એ બંધ કરી દેવાની બાજુના ગામમાં. એટલે શાળાઓ બંધ કરી દીધી પહેલી વખત 18મી સદીમાં લઈ જાય છે. 7000 શાળાઓ ગુજરાતમાં બંધ કરી. ઓન પેપર વાત કરું હું, એથી આગળ વાત કરું કે ગામડામાં કોંગ્રેસની સરકાર વખતે દર 5 ગામ નીચે એક ગ્રાન્ટેડ શાળા આપતા હતા. આ લોકોએ શાળા જ બંધ કરી દીધી. એક પણ શાળા શરૂ નથી કરી. અરે મેડિકલ કોલેજ સોમનાથને આપી ને, એ મેડિકલ કોલેજ વેચે ને સાથે કોંગ્રેસે બનાવેલી સિવિલ હોસ્પિટલ વેચી. ખૂબ મુદ્દા છે, હું સવાર સુધી સતત બોલી શકું એમ છું, પણ એક સમયની મર્યાદા છે. હીરાભાઈ, ચોક્કસથી કહી શકાય કે ખૂબ મુદ્દાઓ છે. ખાસ કરીને જુનાગઢની વાત કરવામાં આવે તો જુનાગઢની અંદર અર્થતંત્ર માટે કહી શકાય તો પરિક્રમાનો મેળો અને શિવરાત્રીનો મેળો સિવાય કોઈ આજીવિકાનું નથી કહી શકાય. તો જુનાગઢ માટે થઈને આગામી દિવસોની અંદર તમારે શું હશે? મેં આપને વાત કરી છે કે કોંગ્રેસની સરકારમાં જીઆઈડીસી આપી હતી. એ સરકારમાં નાના ઉદ્યોગો, આ વખતે પણ રાહુલ ગાંધીએ એક જાહેરાત કરી કે એ દરેક જિલ્લામાં સમથિંગ 5000 કરોડ રૂપિયા વાપરવાના. એમણે જાહેરાત કરી કે ગરીબ મહિલાને મહિને 8500 આપવા, અને વિદ્યાર્થી હોય, એ ભણેલો ગ્રેજ્યુએટ હોય તો એને સ્ટાઇપેન્ડ માટે ખૂબ સારી વસ્તુ આપવાની છે. આ બધી જ વાત કરીએ તો જુનાગઢમાં ઉદ્યોગની સ્થાપના કોંગ્રેસે આપી હતી. હજુ પણ ઉદ્યોગ ડેવલપ થઈ શકે એમ છે. જે ઉદ્યોગ બિલકુલ ઝીરો, મારી પેલી ઉદ્યોગની વાત હતી જ હતી કે ત્યાં ખૂબ ઉદ્યોગ ઉભા કરી શકીએ અને એ દિશા તરફ ચાલશું. હીરાભાઈ, જીતનો કેટલો વિશ્વાસ? જીતનો કોન્ફિડન્સ પાક્કો છે. પ્રજા જ લડી રહી છે.
એમપી સાથે. હીરાભાઈ શું લાગે છે, જેમ આગળની 2 સીટો ઉપર ભાજપને ઉમેદવાર બદલવાની જરૂર પડી છે અને આ વખતે પણ ગીર સોમનાથ જુનાગઢની અંદર મને તો એવું લાગે છે કે હાલ જો હજુ આમ તો બદલી નાખવાના છે આ સીટ અને પરસોત્તમભાઈની રૂપાલાની સીટ બદલવી છે, પણ આજે બદલે તો બધા કેટલાક બદલશે એટલે છેલ્લા દિવસોમાં બદલી નાખશે એવું લાગે છે. તો આ હતા હીરાભાઈ જોટવા કે જેમણે પ્રજાલક્ષી અનેક કામોની વાત કરી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાવિક જોશી, તો આપણી સાથે આ જ મુદ્દે કોંગ્રેસની જે યાદી જાહેર થઈ છે એ મુદ્દે આપણી સાથે જોડાઈ રહ્યા છે અમારા એડિટર અભિજીત ભટ્ટ, અને આપણે એમની સાથે સીધી વાત કરીએ કોંગ્રેસની જે યાદી જાહેર થઈ છે એ મામલે. અભિજીત, સ્વાગત છે તમારું. જે રીતે અત્યારે કોંગ્રેસે 3 નામોની જાહેરાત કરી છે તેમ છતાં પણ હજી કેટલાક સીટો ઉપર નામ જાહેર નથી કરી શક્યા. શું કારણ હોઈ શકે છે? કોંગ્રેસ આટલો વિલંબ કેમ કરી રહી છે? કોંગ્રેસને પાસે ઉમેદવાર નથી કારણ કે વિધાનસભા હારી ચૂકેલા ઉમેદવારો પર દાવ ખેલાયો છે. ચોક્કસ જણાવી દઉં તો જે પ્રકારે કોંગ્રેસમાં અત્યારે જે પ્રકારે કાંગરા ખરી રહ્યા છે અને કોંગ્રેસના મોટા અને દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને ચાલ્યા જઈ રહ્યા છે, તેના કારણે કોંગ્રેસની કપોળી સ્થિતિ છે. ગુજરાતમાં તો કોંગ્રેસની નૈયા સાવ ડૂબી જ ગયેલી છે, કારણ કે જે રીતે 2022ની વિધાનસભા ચૂંટણીમાં આપણે જોયું કે 156ની ઐતિહાસિક જીત સાથે ભાજપ સત્તા સ્થાને આવી, વિધાનસભામાં 156 બેઠક જીત્યું અને સામે પક્ષે કોંગ્રેસ માત્ર 17 બેઠક પર સીમિત થયું, એને વિપક્ષના નેતાનો હોદ્દો પણ નથી મળી શક્યો નિયમો પ્રમાણે. તો જે રીતે કોંગ્રેસના જે નેતાઓ છે એ છોડીને ચાલ્યા ગયા. 5 ધારાસભ્યો, વર્તમાન ધારાસભ્યો જે કોંગ્રેસની ટિકિટ ઉપર 2022માં લડ્યા હતા, દિગ્ગજ નેતાઓ હતા, એ તમામે તમામ છોડીને ભાજપનો કેસરીઓ કરી દીધો છે. ત્યારે 12 જ વિધાનસભામાં સભ્યો રહી ગયા છે ભાજપ કોંગ્રેસના. ત્યારે આ સંજોગમાં કોંગ્રેસને અત્યારે એટલા બધા ફાંફા પડી રહ્યા છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો શોધવામાં. પહેલા મોટા ઉપાડે એમણે બધી જાહેરાતો કરી હતી, 18 ઉમેદવારો જાહેર કર્યા, પણ અમદાવાદ પૂર્વના રોહન ગુપ્તાએ પોતાનું નામ પાછું ખેંચી લીધું, પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધું. આ સંજોગોમાં અમદાવાદ પૂર્વની પણ ખાલી પડી છે. ત્યારે હવે 17 ઉમેદવારો જાહેર કર્યા હતા, 7 બેઠક ઉપર ઉમેદવાર બીજા જાહેર કર્યા, કારણ કે ઇન્ડી ગઠબંધનના નેજા હેઠળ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સંયુક્ત રીતે ચૂંટણી લડવાનું છે. 2 બેઠકો આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે, ભરૂચ અને ભાવનગર, અને 24 બેઠકો કોંગ્રેસ લડવાનું. ત્યારે 17 બેઠકોના જાહેર કર્યા, 7 બેઠકો બાકી છે, એમાં 3 બેઠકો હજી જાહેર કરી શક્યા છે, અને એમાં પણ હારી ગયેલા ઉમેદવારો, વિધાનસભાની ચૂંટણી 2022માં હારી ચૂકેલા ઉમેદવારો પર દાવ કર્યો છે. હવે જે લોકો 2022માં જીતી નહોતા શક્યા અને જે પ્રકારે હાર્યા, તેને એ જ ઉમેદવારો પર ફરી દાવ ખેલવાનું જુગાડ કેમ રમ્યો કોંગ્રેસે, એ બહુ મોટો સવાલ છે. કારણ કે કોંગ્રેસ પાસે કોઈ દિગ્ગજ નેતાઓ નથી, અને જે પૂર્વ સાંસદો કે પૂર્વ ધારાસભ્યો છે અને બહુ મોટા નેતાઓ કહેવાય છે અને પોતાની જાતને બહુ સિનિયર મોસ્ટ નેતાઓ માને છે, એ તમામે કોંગ્રેસની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ ઉપર લોકસભાની ચૂંટણી લડવા માટેનો ઇનકાર કર્યો. એમાં ભરતજી સોલંકી હોય કે પછી પરેશ ધાનાણી હોય, તમામ ઇનકાર કરી દીધો છે. ત્યારે ચોક્કસ કોંગ્રેસની હાલત જે પ્રકારની કફોડી બની છે તેને જોતા હારેલા ઉમેદવારો પર જુગાર ખેલવાનો દાવ કરવો પડ્યો છે, અને તેના આધારે જ આ 3 ઉમેદવારો જે જાહેર કર્યા છે, જુનાગઢ, વડોદરા અને જે રાજકોટ બેઠકને જાહેર કર્યા છે, તેમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારના છોકઠા ગોઠવવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે. જી જયેશ. બિલકુલ નવીજી, જે રીતે પહેલી જે આગળ જે યાદીઓ જાહેર થઈ એની અંદર કોંગ્રેસે સિટિંગ એમએલએઓને ટિકિટ આપી હતી. વલસાડ બેઠક પરથી અનંત પટેલને આપી, ગેનીબેનને આપી, એ રીતે હવે હારેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી રહી છે. અને એની સામે અગર જોવામાં આવે તો નવસારી બેઠક ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે, કારણ કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ એ સીટ ઉપરથી ઉમેદવાર તરીકે જાહેર થયા છે 4થી વખત, અને એની સામે હજી સુધી ઉમેદવાર જાહેર કરી શક્યા નથી. એની અંદર ભરૂચથી જે અહેમદ પટેલના પુત્રીને પણ ટિકિટ મળવાની હતી એવી વાત પણ ચાલતી હતી, પરંતુ હજી સુધી કઈ શું નિર્ણય લઈ શકાયો નથી અને એ સીટ પણ જાહેર થઈ નથી. શું લાગી રહ્યું છે કે કોંગ્રેસ હાલ અત્યારે કોઈ અસમંજસમાં હોય, કોઈ ગુજરાતને લઈને હજી સુધી આશ્વસ્ત નથી લાગી રહી?
પહેલા પણ કહ્યું જે પ્રકારે કહ્યું અને આપણા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના દર્શકોને પણ ખ્યાલ છે કે મેં અનેક વખત કહ્યું છે કે કોંગ્રેસને ઉમેદવારો શોધ્યા જતા નથી, દીવો લઈને નીકળે છે તો પણ શોધ્યા જતા નથી, કારણ કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે નહીં. જે હતા એ લોકો પાર્ટી છોડીને ચાલ્યા ગયા છે, પાર્ટીને રામ રામ કરીને ભાજપના કેસરિયા કર્યા છે. અને હાલમાં જે છે એ લોકોએ ઇનકાર કરી દીધો છે, નનૈયો ભણી દીધો છે, ચૂંટણી લડવાનો સ્પષ્ટ ધરાર ઇનકાર કરી દીધો છે, કારણ કે એ લોકોને ખબર છે કે ભાજપનું વેવ છે અને ભાજપના અને ખાસ કરીને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પછી જે પ્રકારનો આખા દેશમાં વેવ ચાલી રહ્યો છે, મોદી લહેર ચાલી રહી છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે વિકાસ કર્યું છે અને જે પ્રકારે ગેરંટી આપી રહ્યા છે, વિકાસની રાજનીતિ કરી રહ્યું છે ભાજપ, ત્યારે આ જે લહેર ચાલી રહી છે એ લહેરમાં ટકવું કોંગ્રેસના ઉમેદવાર તરીકે ટકવું મુશ્કેલ છે. અને હાર જો મળે, હારવાનું તો છે નક્કી છે, પરંતુ હાર મળે તો હારેલા ઉમેદવારનો એક સિક્કો વાગી જાય. ભલે ભૂતકાળમાં વિધાનસભા હારી ગયા અને એનો સિક્કો વાગેલો છે, પરંતુ 2024 ની લોકસભા ચૂંટણીમાં આટલી બધી ખબર હોવા છતાં પણ અને સિનિયર નેતા હોવા છતાં પણ તમે ઝંપલાવી ચૂંટણીમાં આવું લોકો ટોણા ન મારે એટલા માટે કરીને આ દિગ્ગજ જે નેતાઓ હાલમાં કોંગ્રેસમાં છે એ લોકોએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો હોય એવું લાગી રહ્યું છે. રહી વાત નવસારી, તો નવસારીમાં CR પાટીલની સામે જે પ્રકારે કોંગ્રેસ હજી સુધી ઉમેદવાર શોધી નથી શકી. ભરૂચ બેઠકને લઈને જે વિવાદ હતો, અહેમદ પટેલ પરિવાર ત્યાં આગળ ટિકિટ માંગતો હતો અને એ બેઠક આમ આદમી પાર્ટીને ઇન્ડી ગઠબંધનના નેજા હેઠળ આપી દીધી છે. ત્યારે આ બેઠક પરની જે અહેમદ પટેલ પરિવારની નારાજગી છે એ દૂર કરવા માટે નવસારી બેઠક ઉપરથી મુમતાઝ પટેલ લડાવવાની વાત હતી, પરંતુ ત્યાંના સ્થાનિક નેતાઓ ક્યાંક ને ક્યાંક અંદર ખાનેથી વિરોધ કરી રહ્યા છે. અને જે પ્રકારે વલસાડ બેઠક ઉપર ભાજપે ધવલ પટેલનું નામ જાહેર કર્યું ને તેના કારણે જે વિવાદ ઉભો થયો, અથવા તો વડોદરામાં રંજનબેન ભટ્ટનું નામ જાહેર કર્યું અને જે ત્રીજી ટર્મ માટે એમને ટિકિટ આપી, અને ત્યારે જે પ્રકારનો આંતરિક વિખવાદ બહાર આવ્યો, આંતરિક વિરોધ થયો, ભાજપના સ્થાનિક નેતાઓ જે તે વડોદરા અને વલસાડમાં જે પ્રકારની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે આ વિરોધનો સૂર વધારે માર્જિનથી હારમાં ન પરિણમે એના માટે કે અત્યારે કોંગ્રેસ એવા નેતાઓને શોધી રહી છે અને સમજાવી રહી છે કે તમે ચૂંટણી લડો, પરંતુ કોઈ તૈયાર થતું નથી. ત્યારે નવસારીની બેઠક જે CR પાટીલ 2019માં હાઈએસ્ટ માર્જિનથી જીત્યા હતા, એ બેઠક પર હજી સુધી કોંગ્રેસ ઉમેદવાર તૈયાર નક્કી નથી કરી શકી. ત્યારે જે કોઈ ઉમેદવાર ઉભા રાખવામાં આવશે તેની સામે CR પાટીલ ભાજપના પ્રદેશ પ્રમુખ જે છે એ 2019માં જે લીડ મળી હતી એના કરતા વધારે માર્જિનથી જીતે એવી સંભાવના ચોક્કસ દેખાઈ રહી છે. જી જયેશ. બિલકુલ. બીજી એક છેલ્લો સવાલ ખૂબ ટૂંકમાં જવાબ ઈચ્છીશ કે જે રીતે અત્યારે ઉમેદવારોના નામ બીજેપીમાંથી જાહેર થયા છે અને કેટલીક જગ્યાઓ પર વિવાદ થયો છે, અને હાલ જે પ્રકારની ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાની સ્થિતિ ઊભી થઈ છે, એનો જે લાભ કોંગ્રેસ ઉઠાવી શકશે ખરી? કોઈ પ્રકારનો લાભ એને મળશે ખરો? છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સત્તા પર છે, સત્તા સ્થાને છે. ભાજપમાં વિવાદ થતો હોય, વિરોધ થતો હોય, પરંતુ એ ક્યાંક ને ક્યાંક સમી જતો હોય છે. અને જે અત્યારે 2024ની લોકસભા ચૂંટણી પહેલા ઉમેદવારોની જાહેરાત થઈ અને તેને કારણે પણ જે વિવાદ વિરોધ થયો એ હાલ પૂરતો સમી ગયો છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને હવે તો રાજ્યસભાના સભ્ય તરીકે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ JP નડ્ડા પણ ગુજરાતના રાજ્યસભાના સભ્ય છે. ત્યારે ત્રણ મહાન જે મોટા નેતાઓ છે, વરિષ્ઠ બોડી મંડળના ત્રણ જે નેતાઓ કહેવાય છે, ડિસિઝન મેકર છે, એ લોકો છે. ત્યારે આ સંજોગોમાં ભાજપમાં જે વિવાદ અને વિરોધ હતો એ શાંત થઈ ગયો છે. અને જે પ્રકારે આ વિવાદ અને વિરોધનો ફાયદો ઉઠાવવાની કોંગ્રેસની વાત છે, તો ભૂતકાળમાં પણ ઘણા બધા વિવાદો હતા ભાજપમાં. એનો ફાયદો જો નથી ઉઠાવી શક્યા, કારણ કે કોંગ્રેસમાં જ પોતાનામાં આંતરિક વિવાદોનો વિરોધ છે, વિવાદો છે, અને તેના કારણે જ દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને ચાલ્યા જઈ રહ્યા છે. તો આ સંજોગોમાં બીજા પાર્ટીના વિરોધ અને વિવાદનો ફાયદો કોંગ્રેસ ઉઠાવી શકે છે, કારણ કે કોંગ્રેસ પોતાના જો નેતાઓને સાચી ન શકતી હોય અને પોતાના વિવાદો અને વિરોધને શાંત ન કરી શકતી હોય, તો કયા આધાર પર બીજા પાર્ટીના વિવાદ વિરોધનો ફાયદો ઉઠાવવા જવાનો? એટલે સવાલ જ નથી ઉઠતો. ભાજપમાં કોઈ પણ પ્રકારનો વિવાદ થયો હોય તો પણ તે શાંત થઈ જાય છે અને લોકો એકજૂથ થઈ તમામ નેતાના કાર્યકર્તાઓ ગમે તેટલી નારાજગી પણ ચૂંટણી ટાણે એકજૂથ રહીને જે લડે છે અને જે જીતાડે છે, એને કારણે જ ભાજપ આખા દેશમાં જીતનું મશીન બની ગયું એવું લાગે છે. જી
બિલકુલ બિલકુલ ખૂબ ખૂબ આભાર અભિજીતભાઈ. તો જે રીતે આપણે જોયું કે હાલ અત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની યાદીઓ જાહેર થઈ ગઈ છે.